નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયાણમ, નમો લોય સવ્વસાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ. આ પૂજ્ય શ્રી ગજસાર મુનિ દ્વારા રચિત છે. તો દંડક આ પ્રકારેનું નામ શા માટે છે? કારણ કે દંડયંતે જીવા યસ્મિન સ દંડક. એટલે શું કે આત્મા જેમાં કર્માદિકથી દંડાઈને અનેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓ ભોગવે છે તેવા પદોને આપણે દંડક કહીએ છીએ. તે માટે આ ગ્રંથનું નામ દંડક આ પ્રમાણેનું છે. હવે આમાં આપણે શું જાણવાના છીએ? 24 દંડકો આપણે જાણવાના છીએ. 4 ગતિના વિશે બધા જ જીવોનો સમાવેશ આટલા 24 દંડકોમાં કરી લીધેલ છે. આગળ આ 24 દંડકોને વિશે આપણે આ 24 દ્વારો એક એક દ્વાર આપણે જોતા જઈશું, તેની વિવક્ષા કરતા જઈશું અને પછી તે 24 દંડકો આગળ ઉપર જે બતાવ્યા તેના વિશે દરેકમાં કેટલા શરીરો હોઈ શકે છે, કેટલી અવગાહના બધાની હોઈ શકે છે, તે દરેક દંડકોને વિશે આપણે આગળ આવી રીતે જોતા જશું. તેમાંથી આપણો પહેલો એવો શરીર દ્વાર ચાલુ છે. તો શરીર એટલે શું? શીર્યતે યત તચ્છરીરમ એટલે શું? ક્ષીણ થાય છે, નષ્ટ થાય છે જે, તે શરીર છે. તો શરીર આ વર્ડ ઉપરથી જ આપણને ખ્યાલમાં આવી જાય છે કે જે ક્ષીણ થાય, ક્ષય થાય, નાશ પામે તેને જ શરીર કહેવાય છે. તેમાંથી સૌથી પહેલો એવો ઔદારિક શરીર. ટોટલ શરીરો શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યા છે કે 5 ટાઈપ્સના શરીરો છે. 4 ગતિના વિશે ભમતા જીવોને ટોટલ 5 ટાઈપ્સના શરીરો પોસિબલ છે. તેમાંથી પહેલો ટાઈપનો એવો ઔદારિક નામનો શરીર, તેની વિચારણા આપણે ચાલુ છે. તેની અંતર્ગત આપણે શું શીખ્યા છીએ કે આ ઔદારિક શરીર, આ નામ કોના ઉપરથી શાના કારણે આપેલું છે? તો ઔદારિક આ પ્રમાણેનું નામ ઉદાર. ઉદાર આ વર્ડ ઉપરથી ઔદારિક આ પ્રમાણેનું નામ આવેલું છે. હવે તેમાં પણ ઉદારના 5 ટાઈપ્સના મિનિંગ્સ કયા છે? એક તો છે વિશાલ, ઉદાર ગુણ, ઉત્તમ, સ્થૂલ અને ઊંચું. આ પ્રકારેના 5 અહીંયા આપણને તેના ક્વોલિટીઝ બતાવ્યા, જેના કારણે આને આપણે ઔદારિક શરીર કહીએ છીએ. તેમાં પણ આપણે વિશાલ જાણી લીધું છે, શા માટે આને વિશાલ કહેવાય છે. પછી ઉદાર ગુણ શા માટે કહેવાય છે તે પણ જાણ્યું. ઉત્તમ શા માટે? તીર્થંકર ભગવંતોની અપેક્ષાએ તીર્થંકર ભગવંતો બધાના શરીર માત્ર ઔદારિક શરીર જ હોય તે માટે. પછી હવે નેક્સ્ટ આપણી વિચારણા સ્થૂલ ઉપર ચાલવાની છે. તો આની અંદર સ્થૂલ કયા કારણે કહ્યું છે તે આપણે જાણવાના છીએ. તો આખા 14 લોકની અંદર જે આત્મા દ્વારા ગ્રાહ્ય વર્ગણાઓ હોય છે અને બીજી અગ્રાહ્ય એવી વર્ગણાઓ હોય છે. ત્યારે આપણે થોડું શીખ્યા છીએ કે વર્ગણાઓ એટલે શું, કે પૂતગલ દ્રવ્ય જે છે, પૂતગલ આસ્તિકાય, તો તે પૂતગલ આસ્તિકાય તેનાથી બનેલી અથવા તો તેના જે પૂતગલ આસ્તિકાયના સ્કંધો છે તે સ્કંધોના સમૂહ પણ કઈ રીતે કહ્યા છે, ડિવિઝન કઈ રીતે કરવાનું. આત્મા માટે શરીર આદિ જે કાર્યો કરવાના છે તે કાર્યોની અપેક્ષાએ ક્લાસિફિકેશન કે ડિવિઝન કરવામાં આવેલા હોય, તેના કારણે પછી તેને વર્ગણા કહીએ છીએ. વર્ગણા એટલે કે સમૂહ અથવા તો વર્ગીકરણ આપણે કરીએ. ગ્રાહ્ય પણ કોઈક એવા અમુક કાર્ય કરવાને માટે કોઈક એક ક્લાસ આપણે ફોર્મ કરીએ વર્ગણાઓનું, આપણે કોઈક વર્ગ બનાવીએ તો તેને આપણે વર્ગણા કહીએ છીએ. ગ્રાહ્ય અથવા તો અગ્રાહ્ય, તેમાં પણ ગ્રાહ્ય તરીકે તેની અંદર ઔદારિક આદિ. પહેલી તો ઔદારિક, અહીંયા આપણે ગ્રીન કલરમાં જે બતાડેલ છે સેકન્ડ ઔદારિક,
પછી વૈક્રિય, પછી આહારક, તૈજસ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન અને કાર્મણ. આ જે ગ્રીન કલરમાં આપને દેખાઈ રહી છે તે વર્ગણાઓને ગ્રાહ્ય તરીકે કહી. અને આ ગ્રાહ્ય શા માટે કહી છે? કારણ કે તે ગ્રાહ્ય, આ ગ્રાહ્યનું મિનિંગ શું થાય છે, શબ્દાર્થ શું થાય? જે ગ્રહણ કરવાને યોગ્ય હોય તેને ગ્રાહ્ય કહેવાય. અને તે ગ્રહણ કરીને પછી, ગ્રહણ કરીને એટલે શું? આત્મા શું કરે છે? આ જે વર્ગણાઓ એટલે પૂતગલના સ્કંધોનો સમૂહ જે અહીંયા વાતાવરણમાં આપણા આત્માને સ્પર્શીને, સ્પૃષ્ટ જે આપણી અવગાહનામાં રહેલા એવી વર્ગણાઓ જે ફરી રહી છે અહીંયા આપણા વાતાવરણમાં, ત્યાંથી આત્મા તે વર્ગણાઓને પોતે ગ્રહણ કરે એટલે ખેંચીને પછી લે પોતે, અને પછી તેને શું કરે? એક્ઝામ્પલ માટે જો આપણે હમણાં કહીએ ઔદારિક વર્ગણા, તો સમજો આત્મા વાતાવરણમાંથી ઔદારિક જે વર્ગણા છે તે ક્યારે ગ્રહણ કરે? તો જ્યારે તેને ઔદારિક શરીરનો ફોર્મેશન કરવું હોય ત્યારે તે શું કરે? પોતાના અવગાહનામાં રહેલા જે સ્પૃષ્ટ વર્ગણાઓ છે, પોતાની સ્પૃષ્ટ એટલે કે સ્પર્શેલી, તેને પછી ગ્રહણ કરે અને પછી શું કરે? ઔદારિક શરીર પણ તેને પરિણામ આવે. એટલે શું? તે વર્ગણાઓ ગ્રહણ કરે પછી તેને ઔદારિક શરીર રૂપે ટ્રાન્સફોર્મ કરે, ત્યારે પછી તેને ઔદારિક શરીર કહેવાય. તે વર્ગણાઓ પછી ઔદારિક શરીર બની ગઈ. બીજું આપણે તે પણ શીખ્યા છીએ કે આખા વર્લ્ડમાં હમણાં આપણને જે પણ દેખાય છે, હમણાંના કાળમાં આપણને જે પણ દેખાય છે તે બધું શું છે? ઔદારિક વર્ગણાઓથી બનેલા બધા જે વસ્તુઓ છે, ભલે તે બુક હોય, પેન હોય, પેપર હોય, કંઈ પણ હોય, મોબાઈલ સ્ક્રીન પણ હોય, આ બધી છે ઔદારિક વર્ગણાઓથી બનેલા વસ્તુઓ કે પૂતગલો. તો હવે ઔદારિક વર્ગણાનો યુઝ શું કરે છે આત્મા? ઔદારિક વર્ગણાને ગ્રહણ કરીને પછી શું કરે? ઔદારિક શરીર પણ તેને બનાવે, ટ્રાન્સફોર્મ કરે. ઓકે, તો અહીંયા આપને જે લિસ્ટ દેખાય છે તેની અંદર ગ્રીન કલરના જે પણ લખ્યા છે તે ગ્રાહ્ય છે. તેમાં પણ ઉપરથી નીચે આવતા આપણે આ જે વર્ગણાઓ કહીએ છીએ તે બધી વર્ગણાઓની જે સૂક્ષ્મતા છે તે નીચે જતા તેની સૂક્ષ્મતા વધતી જાય છે. એનું મિનિંગ શું થયું? કે સૌથી ઉપરનો જે વર્ગણા છે, સેકન્ડ, ફર્સ્ટ ટાઈપની તો અગ્રાહ્ય છે, તે માટે હમણાં આપણે અગ્રાહ્યની વાત આપણે હમણાં નથી કરતા. તો આ જે હમણાં અહીંયા બોક્સ કર્યા છે જે ગ્રીન કલરમાં આપને દેખાઈ રહ્યા છે તે 8 ટાઈપની વર્ગણાઓ તે છે ગ્રાહ્ય. તેમાંથી ઔદારિક જે વર્ગણા છે તેના વિશે આપણે જાણી રહ્યા છીએ. હવે સૌથી ઉપર તે લખેલ છે, માટે સૌથી ઉપર જે છે તે સ્થૂલ હોય છે. સૌથી સ્થૂલ એટલે મોટી અથવા બાદર. સૌથી સ્થૂલ જે ઉપરની વર્ગણાઓ છે તે સૌથી સ્થૂલ, પછી નીચે જતા તેની જે સૂક્ષ્મતા છે તે વધતી જાય છે. નીચે જતા તેની સૂક્ષ્મતા વધતી જાય. અને ઉલટો જોઈએ તો નીચેથી ઉપર આવતા તેની સ્થૂલતા વધતી જાય. સ્થૂલ એટલે સ્થૂલ અને સૂક્ષ્મ આ બંને એકબીજાના ઓપોઝિટ છે. સૂક્ષ્મ એટલે કે પતલો કે નાનો, એકદમ નાની સાઈઝ, તે સૂક્ષ્મતા. અને બાદર અથવા તો સ્થૂલ એટલે જાડા કે મોટા. ઓકે, તો તેના કારણે અહીંયા આ જે સ્ક્રીન ઉપર આપને દેખાય છે તેનાથી આપણે શું સમજ્યા? 8 વર્ગણાઓ જે ગ્રાહ્ય છે તેમાંથી સૌથી સ્થૂલ જો કહેવાય તો તે કઈ વર્ગણા છે? તો ઔદારિક વર્ગણા. તે અર્થ જે છે આ વર્ગણાઓમાંથી સૌથી સ્થૂલ છે તેનો અર્થ સાર્થક ક્યારે થયો? જ્યારે આપણે તેને ઉદારનો મિનિંગ આપણે 5 ટાઈપ્સ કીધા. ઉદાર એટલે શું? વિશાલ, ઉદાર ગુણ, ઉત્તમ, સ્થૂલ અને ઊંચું. તે માટે આપણે તેને ઔદારિક શરીર કહીએ છીએ. હવે આ ઔદારિક શરીર આ સૌથી સ્થૂલ વર્ગણાઓથી બનેલો છે, તે માટે પણ તેનું નામ ઔદારિક શરીર આ પ્રમાણેનું સાર્થક થાય છે. ઓકે, તો હવે આપણે આ સ્થૂલ તેનો મિનિંગ જોઈ લીધો અને શા માટે આ ઔદારિક શરીરને સ્થૂલ કહેવાય છે તે પણ આપણે જાણ્યું. કારણ શું? કારણ કે ગ્રાહ્ય વર્ગણાઓ આખા 14 રાજલોકમાં 8 છે. 8 ટાઈપ્સની વર્ગણાઓ ગ્રાહ્ય છે. તેમાંથી સૌથી સ્થૂલ જે વર્ગણા છે ઔદારિક નામની, તેમાંથી આ
ઔદારિક શરીર બનેલો હોય છે, તે માટે આને આપણે સ્થૂલ તરીકે કહીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈશું 5મો છે ઊંચો. તો આને ઊંચું શા માટે કહેવાય છે તે આપણે જોઈશું. ઓકે, હવે જુઓ, અહીંયા આપણે શું દેખાય છે? આ છે લોટસ. આપણે લોટસ જ શા માટે લીધું તે આપણે કહીશું. આગળ હમણાં જ આપણી વાત થઈ કે આખા વિશ્વમાં આપણને જે પણ દેખાય છે A to Z, હમણાં આપણને જે પણ દેખાય છે બધું શું છે? બધું જ ઔદારિક વર્ગણાઓથી બનેલું છે. માત્ર ઔદારિક વર્ગણા, પણ બાકીની જે વર્ગણાઓ છે તે આપણને હમણાં દેખાતી નથી કોઈ પણ. તેમાંથી આ જે વનસ્પતિઓ હોય છે તેનું શરીર પણ તે ઔદારિક વર્ગણાઓનું જ બનેલું હોય છે. તેમાંથી જ આ છે એક લોટસનું જે પ્લાન્ટ છે તે. હવે અહીંયા આપણે લોટસ જ શા માટે જોઈ રહ્યા છીએ? પણ આંબાનો વૃક્ષ કે પછી બેનિયન ટ્રી એટલે કે વટવૃક્ષ એ બધું શા માટે નથી જોઈ રહ્યા? કે કોકોનટ ટ્રી પણ શા માટે નથી જોઈ રહ્યા? તો તે માટે એક રીઝન છે. શાસ્ત્રની અંદર આવે છે કે આ વનસ્પતિકાય જે છે તેનો સૌથી ઊંચી જે અવગાહના એટલે કે હાઈટ, શરીરની હાઈટ જે છે તે ઊંચામાં ઊંચી 1000 યોજનથી કંઈક અધિક હોઈ શકે છે. જે વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય કહીએ તો તેની જે હાઈટ છે તે 1000 યોજનથી કંઈક અધિક હોઈ શકે છે ઉત્કૃષ્ટપણે. તે પણ સ્પેસિફિકલી જો જોવામાં આવે તો કયો પ્રત્યેક વનસ્પતિ? તો તે આ લોટસનું જે પ્લાન્ટ છે તે 1000 યોજનથી કંઈક વધારે તેની ઊંચાઈ હોય છે. હવે તે પણ આપણે અવગાહના દ્વાર જ્યારે આવશે ત્યારે આપણે જાણીશું કે કઈ અપેક્ષાએ તેને આ રીતે કહ્યું છે અને આગળ પણ કયા સ્થાને તે જોઈ શકાય છે અને આપણે હમણાં તેને ક્યાં ફાઇન્ડ આઉટ કરી શકીએ અને આપણે તેને જોઈ શકીએ પણ કે નહીં આ ભાવમાં, તે પણ આપણે આગળ જાણીશું. અને જો જોઈ શકીએ તો પછી ક્યાં જોઈ શકીએ અને કઈ રીતે જોઈ શકીએ તે પણ આપણે આગળ જાણીશું. ઓકે, તો હવે આખા ચૌદરાજ લોકમાં મૂળપણે જેને શરીર બનેલું હોય છે, મૂળ શરીર એટલે શું? જન્મથી કોઈ જો શરીર મળેલું હોય તેને આપણે મૂળપણે મળેલું શરીર કહીએ છીએ. અને જન્મથી જે શરીર હોય છે, ચારે ગતિના કોઈ પણ જીવ હોય તેને જન્મથી કોઈનું પણ શરીર હોય તો તે 1000થી અધિક, એટલે આ જે આપણે બતાવ્યું છે લોટસનો, પ્રત્યેક વનસ્પતિકાયનો, આનાથી મોટો કોઈનો પણ શરીર હોતો નથી. આનાથી મોટો કોઈનો પણ મૂળ પરેનો શરીર હોતો નથી. બીજું આપણે સાંભળ્યું હશે 1000 યોજન અવગાહનાવાળા માછલા હોઈ શકે છે અને તે પંચેન્દ્રિય તિર્યંચની અંદર તેઓ આવે છે. પણ અહીંયા શું કહ્યું? 1000થી કંઈક અધિક. અને તેઓ પણ માછલા જે છે તેઓ પણ કેવા શરીરવાળા છે? તેઓ પણ ઔદારિક શરીરવાળા છે. પણ તેનાથી કંઈક અધિક આ લોટસનું જે શરીર છે તે એમનાથી પણ અધિક લંબાઈવાળું કે ઊંચાઈવાળું હોય છે. તે માટે અહીંયા આપણે લોટસનું એક્ઝામ્પલ કહીએ છીએ. ઓકે, તો તે કારણે આખા મૂળપણાનું જે શરીર મળેલું હોય છે અને તે શરીર સૌથી ઊંચો બીજા 4 શરીરો છે ઔદારિકને છોડીને, બાકીના જે 4 શરીરો છે તેમના કરતાં પણ ઊંચો આ ઔદારિક શરીર હોય છે. તેના કારણે આપણે આ કહ્યું કે તેને ઊંચું, આ પ્રમાણે એનું નામ સાર્થક થાય છે, ઔદારિક. આ રીતે ટોટલ 5: વિશાલ, પછી ઉદાર ગુણ, ઉત્તમ, પછી સ્થૂલ અને ઊંચો. આ પ્રમાણે તેના 5 મિનિંગ્સ સાર્થક છે એ વર્ડના. હવે બીજો અહીંયા આપણને એક ક્વેશ્ચન આવી શકે કે આપણે સાંભળ્યું પણ હશે જો પહેલા કે દેવતા કોઈ હોય અથવા તો મનુષ્ય, તો તે પોતાનો જે વૈક્રિય શરીર છે તે વૈક્રિય શરીર 1,00,000 યોજન જેટલું મોટું બનાવી શકે છે. તો પછી આ તો માત્ર 1000 યોજનનું છે લોટસનું શરીર. તો પછી વૈક્રિય શરીર તો 1,00,000 યોજનથી કંઈક વધારે તો બનાવી શકાય છે. તો પછી તેને સૌથી ઊંચું કહેવું જોઈએ. આ ઔદારિક શરીરને શા માટે ઊંચો કહો છો? તો તે માટે એમ આપણે આ જે ડેફિનેશન કરી તેની અંદર જ આપણે કહ્યું કે મૂળપણાનું જેનું શરીર
મૂળપણ એટલે જન્મથી જે શરીર મળેલું હોય તે શરીર સૌથી ઊંચો જે હોઈ શકે છે તે માત્ર આ ઔદારિક શરીર જ હોઈ શકે છે. ઓકે, હવે જન્મથી શરીર કયા કયા મળી શકે? માત્ર 2 ટાઈપ્સના શરીર મળી શકે છે જન્મથી મૂળપણે જે હોય છે તે. એ છે એક તો આ જ ઔદારિક શરીર અને બીજો વૈક્રિય શરીર. પણ બાકીના જે શરીર છે આહારક શરીર, તે આખા ભાવ પર્યંત ટકતો નથી. તે આપણે આહારક શરીર જાણીશું ત્યારે તેની વિવક્ષા કરીશું. અને તૈજસ કર્મણ શરીર, તે તો આપણી સાથે ભવથી અનાદિકાળથી રહેલા છે. ઓકે, તો હવે આગળ બીજું શાસ્ત્રકાર ભગવાન તો એ પણ કહે છે કે આ જે ઔદારિક શરીર છે તે ટોટલ 7 ટાઈપ્સના ધાતુઓથી બનેલો હોઈ શકે છે. જેની અંદર કહેવાય છે રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ એટલે કે હાડકા, મજ્જા અને વીર્ય. આ 7 ધાતુઓથી આ ઔદારિક શરીર બનેલું હોય છે. પણ એવું જરૂરી નથી કે દરેકે દરેક બધા જીવો છે તે બધાના ઔદારિક શરીરોમાં આ 7 ધાતુઓ હોવા જ જોઈએ. એનાથી ઓછો વધારે હોઈ શકે છે. આ 7 ધાતુઓ બધા જ હોય એવું જરૂરી પણ નથી. પણ આપણા જે મનુષ્યોના શરીરો છે તેની અંદર આ 7 ધાતુઓ હોય છે. ઓકે, અને બીજું આ જે શરીરો છે, આ ઔદારિક શરીર, તે આપણી પાસે તો છે, આપણે મનુષ્યો છીએ, આપણી પાસે તો ઔદારિક શરીર જ છે. પણ આપણા સિવાય બાકીના કોને કોને હોય આ શરીરો? તો તે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે ભલે તે નિગોદના જીવો હોય, સૂક્ષ્મપણેના નિગોદના જીવો, કે પછી સૂક્ષ્મ સ્થાવરો 5 હોય, તેમને પણ જે શરીર છે તે આ જ છે ઔદારિક શરીર. પછી આગળ વધતા જે હવા જે આપણને અનુભવાય છે તેને પણ ઔદારિક શરીર જ છે. આગળ આપણને જે પણ ઝાડ, પાન, કૂતરા, બિલાડા વગેરે જે પણ દેખાય છે, જે પણ જીવો દેખાય છે, તે બધાના શરીરો કયા છે? ઔદારિક શરીર. એટલે સ્થાવર બધા આવી ગયા, પછી વિકલેન્દ્રિય પણ બધા આવી ગયા, તે બધાને ઔદારિક શરીર જ હોય છે. અને આ જે શરીર છે ઔદારિક શરીર, તે સમજો કોઈક ઠેકાણેથી આપણે ભવ બદલીને એક નવો પરભવમાં ગયા, અથવા તો આ ભવની અંદર આપણે આવ્યા. આ ભવની અંદર આપણે આવ્યા તો પછી શું થાય છે? જે ઠેકાણે આપણો ઉત્પત્તિનો જે સ્થાન છે એટલે કે ગર્ભાવાસ જ્યારે હોય તો ત્યારે આત્મા શું કરે છે? ઔદારિક શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે છે. અને પછી તે શરીર આગળ બનાવતા બનાવતા જ્યારે જન્મે ત્યારે પછી વૃદ્ધિ પામતો પામતો આહાર આદિ આપણે ગ્રહણ કરતા કરતા પછી વૃદ્ધિ પામતા પામતા આપણો જે શરીર છે તે પણ વૃદ્ધિ પામતો જાય છે. નાનાપણાથી મોટા આપણે થઈ ગયા છીએ. જન્મ્યા ત્યારે કેટલા હતા અને હમણાં કેટલા છીએ? અને બીજું એ પણ કે આપણે પતલા મોટા પણ હમણાં પણ થઈ જતા હોઈએ છીએ, ક્યારેક વધારે ઓછું કંઈક ડાયટમાં કંઈક થાય ફેરફાર તો. એટલે આ રીતે વધઘટ આની અંદર થતી જાય છે. પણ શું આ જે શરીર છે તે જન્મથી કરીને અથવા તો ગર્ભાવાસમાં ઉત્પત્તિ જ્યારે થઈ આપણી ત્યારથી કરીને મરણ ન પામીએ ત્યાર સુધી આ એક જ શરીર હોય છે. વધઘટ તો ભલે થાય છે તેમાં, પણ તે શરીર બદલતો નથી. આ ભવની અંદર આખા ભવ માટે આ જે મળેલો શરીર છે તે જ રહે છે. તેમાં વધઘટ પોસિબલ છે પણ શરીર બદલતો નથી. અને બીજો કોઈ ઔદારિક શરીર જો આપણી પાસે છે હમણાં જે શરીર છે તે આપણને જો બદલવું હોય તો તે પણ પોસિબલ નથી. અને આપણે બીજો પણ ઔદારિક શરીર બનાવી શકતા નથી આ જ ભવની અંદર. નવો ઔદારિક શરીર બનાવવું હોય તો પછી ભવ બદલવો પડે. પણ વૈક્રિય જ્યારે આપણે જાણીશું ત્યારે તેનો રૂલ અલગ છે. તો આની માટે આ જે ઔદારિક શરીર છે તેના માટે સમજવું કે ભવ જ્યારે ચાલતું હોય, કોઈક એક ભવનું આયુષ્ય જ્યારે ચાલતું હોય આપણું, આપણે હમણાં મનુષ્ય છીએ તો ત્યારે આપણો ભવ જ્યારે આ ચાલુ છે ત્યારે આપણને બીજો કોઈક એવો આપણો ઔદારિક શરીર જો બનાવવું હોય તો પછી તે પોસિબલ નથી. ઔદારિક શરીર બીજો બનાવી શકાતો નથી એક જ ભવની અંદર, તે ધ્યાનમાં રાખો. પણ નાનો મોટો વધઘટ તો થઈ શકે છે અને થાય છે. તે આપણા દૃષ્ટિમાં છે. આપણને દરરોજ વધારે ઓછું થાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે આ થયું ઔદારિક શરીર. અને તે કયા કયા
જે 24 દંડકો છે તેમાંથી કોને કોને કેટલા કેટલા આ હોઈ શકે અને કયા દંડકને હોઈ શકે, કયાને ન હોઈ શકે, તે આપણે આગળ 5 જે શરીરોની વિવક્ષા છે તે કરી લીધા પછી એકી સાથે આપણે જાણીશું કે કયા દંડકોને આ ઔદારિક શરીર હોઈ શકે છે. તો હવે આ ઔદારિક શરીરનો ટોપિક આપણો અહીંયા કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ શરીર ઉપર આપણે જઈએ. નેક્સ્ટ શરીર કયો છે? તો તે વૈક્રિય શરીર છે. તે વૈક્રિય શરીર શેનાથી બનેલો હોય છે? તો તે વૈક્રિય ટાઈપની જે વર્ગણા છે, વૈક્રિય વર્ગણા, તેનાથી બનેલું હોય છે. અહીંયા જુઓ, આપણે જે વર્ગણાઓને ટાઈપ્સ જોયા તેમાંથી આ છે 8 ટાઈપની વર્ગણાઓ જે ગ્રાહ્ય છે. તેમાંથી ઔદારિક પહેલી જે છે ઔદારિક વર્ગણા, તેનાથી બનેલ હતો ઔદારિક શરીર. હવે વૈક્રિય શરીર આપણે ન્યૂ જાણવાના છીએ. તે વૈક્રિય શરીર તે કોનાથી બનેલું હોય છે? તો તે વૈક્રિય ટાઈપની જે વૈક્રિય નામની વર્ગણા છે સેકન્ડ ટાઈપની, તેનાથી બનેલું હોય છે. હવે આને વૈક્રિય શા માટે કહેવાય છે તે આપણે જાણીશું. વૈક્રિય એટલે શું? આ બધા જે શરીરો છે તેના શબ્દાર્થો ઉપરથી આમના નામો આપેલા હોય છે. એટલે શું? વૈક્રિય એટલે શું? વી પ્લસ ક્રિયા, એટલે વી એટલે વિવિધ ટાઈપની. વી શું દર્શાવે છે? વિવિધ, અને ક્રિયા એટલે કે ક્રિયા, એટલે વિવિધ ટાઈપની ક્રિયાઓ કરવાની શક્તિ છે આની અંદર. આ શરીર જે ધારણ કરતો હોય છે તેની અંદર અલગ અલગ ટાઈપની ક્રિયાઓ કરવાની શક્તિ હોય છે. તેના માટે આને કહેવાય છે વૈક્રિય શરીર. હવે તેમાં પણ કેવા ટાઈપ્સની ક્રિયાઓ તે કરી શકે? તો અહીંયા એક્ઝામ્પલ આપણે દેવતાનું લેશું. તો તે દેવતા કોઈક એક સમજો, કોઈક દેવતા હોય તો પછી તે શું શું કરી શકે? તો આ જે વૈક્રિય શરીર છે તેની કેપેસિટીઝ કેવી છે કે આ બહુરૂપી, એટલે કે અલગ અલગ ટાઈપ્સના ઘણા બધા રૂપો જ કરી શકે. અથવા તો ચમત્કારિક રીતે આ પ્રમાણે પોતે તો પુરુષ તરીકે તે ઉત્પન્ન થયેલો હોય, દેવતા તરીકે ઉત્પન્ન થયેલો હોય, પણ તે દેવીનો પણ રૂપ લઈ શકે, એટલે કે સ્ત્રીલિંગનું પણ રૂપ લઈ શકે. પછી અહીંયા એની બાજુમાં દેખાય છે આપણે, એટલું નાનું થઈ ગયું, આટલું નાનું પણ તે થઈ શકે. ઘણા બધા એવા રૂપો ધારણ કરી શકે, એક એકદમ ગ્રુપ થઈ જાય એવો, અથવા તો અસંખ્ય પણ પોતાના રૂપ બનાવી શકે, અથવા તો પોતાનો જે મૂળ પણ એનું જે શરીર છે તેનાથી ઘણો મોટો પણ તે બનાવી શકે પોતાનો શરીર. પછી શું કરી શકે? અહીંયા નીચે જુઓ, મગર તરીકે, હાથી તરીકે, એટલે કંઈ પણ. અહીંયા મગર હાથી એટલે એ જ નહીં લેવાના, પણ તિર્યંશ તરીકેનો પણ તે પોતપોતાના જે શરીરો છે તે બનાવી શકે છે. હવે તેમાં પણ તેના આ જે બધા શરીરો તે બધા બનાવે છે તો તે પોતાનો મૂળ શરીર છે, તો મૂળ શરીર તો એનું એ જ રહેશે, પણ આ જે બીજા શરીરો બને છે તેને શું કહેવાય છે? ઉત્તર વૈક્રિય શરીરો કહેવાય છે. ઉત્તર એટલે કે બીજા, તેનાથી એડિશનમાં, મૂળ શરીરના એડિશનમાં બીજા જે શરીરો બનાવાય તેને કહેવાય ઉત્તર વૈક્રિય શરીરો. ઉત્તર એટલે કે તેનાથી બીજા, તેને છોડીને, એક્સેપ્ટ ધેટ. અને વૈક્રિય શરીર કારણ કે તે વૈક્રિય વર્ગણાના પૂતગલોથી બનેલ છે, તે માટે વૈક્રિય શરીર. અને વિવિધ ટાઈપની ક્રિયાઓ કરવા માટે સક્ષમ છે, તે માટે પણ વૈક્રિય શરીર. હવે આની અંદર આપણે જોયું કે અલગ અલગ ટાઈપ્સની આ ક્રિયાઓ કરી શકે. એટલે શું? આકાશમાં ઉડવું હોય તો ઉડી શકે, પાણીમાં તરવું હોય, કોઈક નીચે ડૂબી ન જાય એ પ્રમાણે, એટલે પાણીમાં પણ તે ઘૂંટીને મરી શકે નહીં એવું. પછી આપણે સાંભળ્યું હશે પારા જેવું હોય છે, આ મર્ક્યુરી જેવું, એટલે છેદન ભેદન આનો ન થઈ શકે. કોઈક મનુષ્યનો કોઈક હાથ કપાઈ જાય તો પછી તે પાછો જોઈન્ટ થતો નથી મર્ક્યુરીની જેમ. પણ આ જે વૈક્રિય શરીર છે તે કેવું હોય છે? તે વૈક્રિય શરીર આમ કોઈક એને છેદી દે તો પછી તે પાછો મર્ક્યુરીની જેમ જોઈન્ટ થઈ જાય છે, વન પીસ બની જાય શકે છે. તે માટે આને વૈક્રિય એટલે કે વિવિધ ક્રિયાઓ કરવાને સક્ષમ કહ્યું છે. તે પોતે નાનાથી મોટો, મોટાથી નાનો, પછી ચાલતા ચાલતા અચાનક ઉડવાનો સ્ટાર્ટ કરી દે, અથવા તો એકદમ સોઈ જેટલો નાનો પણ બની શકે, પછી એકદમ મોટો પણ બની શકે. તે કોઈ કયા કયા દંડકવાળા કેટલા મોટા બની શકે તે આપણે આગળ જાણવાના છીએ. અને કોઈ પણ જાતના તે રૂપો બનાવી શકે.
આકાશગામી પણ બની શકે, એટલે શું આકાશમાં ઉડી શકે, અથવા તો ધરતી પર ચાલનારા એવા હાથી વગેરે પણ બની શકે. અહીંયા ક્વેશ્ચન આવે છે કે નરકના જીવોને પણ 1 લાખ યોજન જેટલા શરીર બનાવે, તો ના, એટલું નથી. 1000 ધનુષ્ય જેટલું છે, અને એ પણ આપણે આગળ જાણીશું. 7મી નરકને વિશે તે કહેલું છે. તે આપણે જ્યારે દરેક શરીરોના કયા કયા દંડકમાં કેટલા તેઓની અવગાહના છે, તે અવગાહના દ્વારની અંદર આપણે તે જાણીશું. ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે ઉત્તર વૈક્રિય શરીર લોકમાં સર્વત્ર જઈ શકે કે એમાં કોઈ લિમિટ હોય? તો તે ત્રસનાળીની અંદર જ જઈ શકે, હલન ફરવું. જે દેવતાઓ હોય છે તેમાં પણ અમુક જે દેવતાઓ છે તેઓના પણ લિમિટ્સ છે, કે કોઈક તે ઉપર, દરેક જે દેવતાઓ છે દેવલોકવાળા, તે અમુક જે તેઓની લિમિટ છે તેનાથી ઉપર તેઓ જઈ શકે નહીં. ઓકે, પછી હવે આગળ આ જે વૈક્રિય શરીરો છે, એક વખત કોઈ સમજો કોઈકે પોતાના મૂળ શરીરમાંથી ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યો, અને તે ઉત્તર વૈક્રિય શરીર સમજો કે આ ઈગલનો છે. સમજો અહીંયા આ મૂળ શરીર રહેલો છે, અને તેનાથી પછી ઈગલનો શરીર બનાવ્યો છે. તો પછી શું થાય છે? અહીંયા જુઓ, ઈગલનો શરીર બનાવ્યો, તો પછી અહીંયા આપને લાઇન્સ દેખાડે છે, લાઈનો બતાવી છે અહીંયા. કે તે લાઈનો શું દર્શાવે છે? જે મૂળપણાનો જે શરીર છે આનો, તે મૂળ શરીરની સાથે અને જે ઉત્તર વૈક્રિય શરીર ઈગલનો બનાવ્યો છે, આ બંનેની વચમાં એક લાઈન છે. એ લાઈન શું છે? આમ જ નથી ડ્રો કરી, એ છે આત્મ પ્રદેશોની શ્રેણી. આત્મ પ્રદેશોનો એક કનેક્શન છે બંનેની અંદર, બંનેના વચમાં. એટલે એનું મિનિંગ શું થાય છે? કે આપણો જે મૂળપણાનો જે શરીર છે તેની અંદર અસંખ્ય આત્મ પ્રદેશો છે, અસંખ્ય. હવે તે અસંખ્ય આત્મ પ્રદેશો, કોઈક સમજો આપણે જો ઉત્તર વૈક્રિય શરીર બનાવીએ, તો પછી શું થાય છે? આત્મા શું કરે છે ત્યારે? વૈક્રિય સમુદ્ઘાત કરે છે. તે આપણે સમુદ્ઘાત દ્વારમાં આવશે, તેની ક્રિયા કઈ રીતે થાય છે. તો તે ક્રિયા કરીને પછી આત્મા શું કરે? અહીંયા આપણા જે આત્માની આસપાસ જે સ્પૃષ્ટ એવા વર્ગણાઓ છે, વૈક્રિય વર્ગણાઓ, તેને ગ્રહણ કરે. તેના દ્વારા વૈક્રિય શરીરનું નિર્માણ કરે અને પોતાના આત્મ પ્રદેશો તેની અંદર નાખી દે. એટલે શું? અને એ પણ કયા? પૂરા બધા જ નહીં. પોતાના શરીર, મૂળપણાનો જે શરીર મળ્યો છે તેની અંદર જે અસંખ્ય આત્મ પ્રદેશો છે તે બધા જ નાખતો નથી, પણ શું કરે છે? થોડા એવા તે શરીરની અંદર નાખે છે. પછી આગળ શું થાય છે? 2 અલગ શરીર છે એટલે 2 અલગ આત્મા બની ગયા, એવું નહીં થાય. અથવા તો એક મૂળ શરીરમાંથી આત્મા નીકળી ગયો અને બીજા શરીરમાં આવી ગયો, એવું પણ નહીં થાય. તો શું થાય છે? 2 આત્મા બનતા નથી અને એક જ રહેતો નથી. એટલે કે એક જ શરીરમાં એક જ નહીં રહે. મૂળ શરીરમાં પણ છે, ઉત્તર વૈક્રિયમાં પણ છે આત્મા. તો હવે અને બીજું એ પણ કે 2 અલગ અલગ આત્માઓ પણ બનતા નથી. આત્માનો ડિવિઝન ક્યારે પોસિબલ નથી. એક જ જે આત્મા છે તેમાંથી 2, 3, 4, 5, 6, 7 અસંખ્ય અનંત આત્માઓ બનતા નથી. જે આત્મા છે તે હંમેશા એક જ રહે છે. તો હવે થાય શું છે? અહીંયા 2 અલગ અલગ શરીરની અંદર આ એક જ આત્મા કઈ રીતે રહે? તેનું પાર્ટીશન પોસિબલ નથી. આપણે આગળ જાણ્યું હશે કે આના જે આત્મા છે તેના પરમાણુ એ ભેદ જ નથી, પણ પ્રદેશ એ ભેદ છે. એટલે કે તેના જે આત્મ પ્રદેશો છે તે ક્યારે પણ છૂટા થવાના નથી, એક યુનિટ તરીકે જ રહેશે ફોરએવર. તો હવે એ કઈ રીતે 2 શરીરોની અંદર કઈ રીતે એક જ સાથે રહી શકે? તો હવે આ ફોટોની અંદર આપણે જોઈ શકીએ કે તેનું જે મૂળ શરીર છે તેની અંદર તો આત્મ પ્રદેશો છે, પ્લસ ઉત્તર વૈક્રિય શરીર છે તેની અંદર પણ આત્મ પ્રદેશો છે. તો બંનેની વચ્ચેમાં અહીંયા શું થાય છે? આત્મ પ્રદેશોની એક શ્રેણી ડેવલપ થાય છે. અને એ પણ એ રીતે ન થાય કે પહેલા બંને શરીર બની ગયા, એટલે બંને નહીં, એક તો છે પહેલાથી, ઉત્તર વૈક્રિય શરીર બની ગયો, પછી તેની અંદર આત્મ પ્રદેશો નાખી દીધા, પછી તેની અંદર કનેક્શન ડેવલપ કર્યું, એ રીતે નહીં. પણ સૌથી પહેલા શું થાય છે? અહીંયા જે મૂળ શરીર છે તેમાંથી આત્મ પ્રદેશોની શ્રેણી લંબાય છે.
શ્રેણી લંબાય છે પહેલા તો, અને પછી તે ઉત્તર વૈક્રિય શરીરની અંદર તે વ્યાપ્ત થતી જાય. આત્મા પ્રદેશો છે તે વ્યાપ્ત થતા જાય, અને પછી તે જે કનેક્શન છે વચમાં જે શ્રેણી છે તે રીતે જ રહે છે. તે શ્રેણી પછી કેન્સલ થતી નથી, એટલે કે આ જે કનેક્શન છે બંને શરીરોની વચમાં તે જ રીતે રહે છે. અને તે પણ કેટલા ટાઈમ માટે? તો તે વૈક્રિય શરીર અલગ અલગ દંડકોને માટે અલગ અલગ ટાઈમને માટે હોય છે. કોઈકને 15 દિવસ, તો કોઈકને અંતર મુહૂર્ત. તો તે દરેકને જેટલા ટાઈમનું તે દંડકોને વિશે આપણે આગળ જાણીશું, કેટલા ટાઈમ માટે કોના હોય છે. તો તે જેટલા ટાઈમ માટે, તે હમણાં તો એક્ઝામ્પલ માટે એ લો કે કોઈક એક દેવે અથવા તો કોઈક એક મનુષ્ય પોતાનો ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યો, પછી તેનો જે કાર્ય હતો તે કાર્ય પોતે કમ્પ્લીટ કરી લીધો, પછી હવે તેને એ શરીરની કોઈ જરૂર નથી. તો ત્યારે પછી તે તું શું કરશે? તો પોતાના આત્મ પ્રદેશોને પાછા ખેંચી લે પોતાના જે મૂળ શરીર છે તેની અંદર. ત્યારે પછી શું થાય છે? તે વૈક્રિય જે શરીર છે તે પછી વાતાવરણની અંદર વિખેરાઈ જાય. વિખેરાઈ જાય એટલે શું? જે વૈક્રિય શરીર હતો તે વૈક્રિય વર્ગણાથી બનેલ હતો. હવે તે વિખેરાઈ ગયો એટલે શું થયું? પાછો તે વૈક્રિય વર્ગણા રૂપે વાતાવરણની અંદર રહી જાય. એટલે વૈક્રિય શરીર મટીને પછી વૈક્રિય વર્ગણા રૂપે તે એક્ઝિસ્ટન્સમાં આવી જાય. એટલે શું? પહેલા તો સૌ પ્રથમ આ વૈક્રિય ઉત્તર વૈક્રિય શરીર બનાવવા માટે શું થયો હતો? આત્માએ વૈક્રિય વર્ગણાઓ ગ્રહણ કરી, તેને વૈક્રિય શરીર તેના દ્વારા બનાવ્યું. પછી તેનો વપરાશ જે હતો તે કરી લીધો. પછી પાછો પોતાના આત્મ પ્રદેશો તેમાંથી ખેંચી લે છે. ત્યારે શું થાય છે? તો આ વૈક્રિય શરીર પાછો હવે વાતાવરણની અંદર વૈક્રિય વર્ગણા રૂપે પસરાઈ જાય છે, વિલય થઈ જાય છે તેનો. ઓકે, તો અહીંયા આપણો જે આત્મ પ્રદેશોની શ્રેણી છે તે પણ પાછો તે ખેંચતો, એટલે શ્રેણી તો છે જ ત્યારથી. પછી તે શરીરમાંથી તે આ આત્મ પ્રદેશોને ખેંચી લે, ત્યારે પછી તે શ્રેણી હતી હવે તે નેક્સ્ટ ઉત્તર વૈક્રિય શરીર તો રહ્યો નથી, તો હવે શ્રેણીની પણ શું જરૂર છે? તે માટે તે શ્રેણી પણ હવે પાછી આવી જશે. પોતાના મૂળ શરીરની અંદર બધા જ આત્મ પ્રદેશો પાછા આવી જશે. અહીંયા ક્વેશ્ચન આવે છે કે પાછું રિપીટ કરો, વૈક્રિય સમુદ્ઘાત એટલે શું? તો આ સમુદ્ઘાત દ્વારા આપણને આગળ આવવાનું છે, ત્યારે આપણે તેને એક્સપ્લેન કરીશું. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે કોઈ ઈગલને મારી નાખે તો શું એ દેવ પણ મરી જાય? તો ના, આ જે ઈગલ છે તેને મારી શકાય એવું નથી. કારણ શું? કારણ કે આ ઉત્તર વૈક્રિય શરીરથી બનેલું છે, અને આ વૈક્રિય વર્ગણાઓ કેવી હોય છે? આ ઉત્તર વૈક્રિય શરીર રૂપે જે ઈગલ છે તે કેવું છે? તેને કોઈ મારી શકે એવું નથી. તેનું છેદન ભેદન થશે તો પણ તે પછી શું થાય? મર્ક્યુરીની જેમ પાછો જોઈન્ટ થઈ જશે, એટલે તે મરવાનો નથી આ ઈગલ. જ્યાં સુધી પોતાના આત્મ પ્રદેશો આ જે મૂળ શરીરવાળો દેવતા અથવા તો મનુષ્ય તે પાછા ખેંચી ન લે, ત્યાં સુધી તે ઈગલ તરીકે રહેશે. અને પછી જ્યારે તેના આત્મ પ્રદેશો તે ખેંચી લેશે તો તે અથવા તો આ જે વૈક્રિય શરીરનો જે ટાઈમ લિમિટ છે તે કમ્પ્લીટ થઈ જાય, તો પછી ઓટોમેટિકલી તે આખા વાતાવરણની અંદર ઓટોમેટિકલી વિલય થઈ જાય. વિલય એટલે શું? ડિસ્પર્સ થઈ જાય, અને તેને બીજો કોઈ મારી શકે નહીં. પણ તેની અંદર કોઈક તેનો છેદન ભેદન કરે તો તેના દ્વારા જે પીડા થાય તે તો પછી તે જે દેવતા અથવા તો જે મનુષ્ય છે તેને પછી તે અનુભવ તો થાય, પણ તે મરી ન જાય. ઓકે, બીજો ક્વેશ્ચન છે કે બે વૈક્રિય શરીર એકબીજાથી કેટલા દૂર જઈ શકે? તો તે કેટલા દૂર જઈ શકે? જે દેવલોક વાળો કોઈ હોય, પહેલા દેવલોક વાળા, તે ઠેકાણેના રહેલા જે દેવતાઓ છે તે અહીંયા આવે છે. પોતાના મૂળ શરીરથી નથી આવતા, તેઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવીને આવે છે. પછી જે 12th 12મા દેવલોક વાળા અચ્યુતેન્દ્ર છે, અને ત્યાં તે ઠેકાણેના દેવો છે, તે પણ જન્માભિષેક જ્યારે તીર્થંકર ભગવંતોના હોય ત્યારે પોતાના મૂળ શરીરથી નથી આવતા. મૂળ શરીરો તેમના ત્યાં જ 12મા દેવલોકની અંદર જ રહે છે, પણ ઉત્તર વૈક્રિય શરીર ત્યાંથી બનાવીને અહીંયા આપણે ત્યાં આવે છે. એટલે આટલા રાજદૂર તેઓ આવે છે. તો આપણે તે રીતે તે પણ કહી શકીએ કે આટલા રાજ એટલે કે આટલા અસંખ્ય યોજન દૂર સુધી આ બંને
મૂળ અને ઉત્તર વૈક્રિય શરીર દૂર જઈ શકે. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવે છે વાય ઉત્તર વૈક્રિય શરીર, આવું નામ શા માટે? તો વૈક્રિય શરીરનું આપણે કહ્યું હતું શા માટે, કે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે સક્ષમ એટલે કે કેપેબલ છે આ, તે માટે વૈક્રિય. અને ઉત્તર શા માટે? કારણ કે આ મૂળથી એક્સેપ્ટ મૂળ શરીર બીજો છે. ઇન એડિશન ટુ ધ મૂળ શરીર બીજો શરીર ઉત્તર શરીર બનાવ્યું છે, તે માટે આને ઉત્તર આ પ્રમાણેનું નામ છે, એટલે ઉત્તર વૈક્રિય શરીર. શરીર શા માટે? કારણ કે આનું નાશ થવાનું છે. શીર્યતે યત તચ્ શરીરમ, તે પ્રમાણે. બીજો ક્વેશ્ચન આવે છે કે વૈક્રિય શરીર બનાવે ત્યારે તે વખતે મૂળ શરીર રહે કે નહીં? તો મૂળ શરીરનો નાશ ક્યારે થશે? જ્યારે તેનું આયુષ્ય કમ્પ્લીટ થશે ત્યારે આ મૂળ શરીરનો નાશ થશે. પણ ઉત્તર વૈક્રિય શરીરનું જે ટાઈમ ડ્યુરેશન છે તે બધા માટે અલગ અલગ છે. મૂળ શરીર તો રહેવાનું જ છે, તેના વગર ઉત્તર વૈક્રિય શરીર પણ નથી રહેવાનું. એટલે ભલે કેટલા પણ તે 1 2 3 4 5 6 અસંખ્ય એટલા પણ ઉત્તર વૈક્રિય શરીરો બનાવશે તો પણ મૂળ શરીર તો રહેશે. માત્ર તેનું જ્યારે આયુષ્ય કમ્પ્લીટ થશે ત્યારે જ તે મૂળ શરીરનો નાશ થશે, અથવા તો તેનો આત્મા મૂળ શરીરમાંથી બહાર નીકળશે. હવે અહીંયા એ સમજવાનું કે મૂળ શરીરનો નાશ આપણે કીધું, તેનો મિનિંગ શું થયો? જો મનુષ્યની અપેક્ષાએ જોઈએ ઉત્તર વૈક્રિય શરીર, તો પછી મનુષ્યનો જે ઔદારિક શરીર છે આપણું, તેનો નાશ તુરંત થતો નથી. જ્યારે આપણે દેહ છોડીએ, આપણો આત્મા જ્યારે દેહ છોડે છે, આ ઔદારિક શરીર છોડે છે, તો ત્યારે આપણા ઔદારિક શરીરનો જે નાશ ત્યારે તુરંત થતો નથી, પણ જ્યારે તેનો અંતિમ સંસ્કાર વગેરે કરવામાં આવે ત્યારે તેનો નાશ થાય છે. પણ વૈક્રિય શરીર કેવું હોય? તેને આત્મા છોડી દે તો તે વાતાવરણની અંદર વિલય થઈ જાય, તે ડિસ્પર્સ થઈ જાય. તેના પછી અગ્નિ સંસ્કાર વગેરે થતા નથી. આ જે વૈક્રિય શરીર હોય છે દેવતાઓના મૂળપણાના, તે ઓટોમેટિકલી આ રીતે નષ્ટ થઈ જાય જ્યારે તે આત્મા છોડી દે તેની. તો ઓકે, બીજો ક્વેશ્ચન છે કે વર્ગણા ઇઝ પૂતગલ ઓનલી? તો હા, વર્ગણાઓ પૂતગલ આસ્તિકાય રૂપ જ હોય છે, બીજા કોઈની વર્ગણા નથી હોતી, અને તે અજીવ દ્રવ્ય છે પૂતગલ આસ્તિકાય. બીજો ક્વેશ્ચન છે એકેન્દ્રિય પણ બનાવી શકે? તો હા, એકેન્દ્રિયમાં પણ સ્પેસિફિકલી કોણ બનાવી શકે? તો માત્ર બાદર વાયુકાયના જીવો. એ પણ કયા? બધા નહીં, રેર કેસમાં થોડા કોઈક એવા જેઓની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે તે માત્ર બનાવી શકે. એ પણ કઈ રીતે? પોતે મનથી ન બનાવે, ઓટોમેટિકલી તેમનું થઈ જાય, તે સમજવું. હવે તેમની પણ જે શરીરની સાઇઝો વગેરે છે તે આપણે અવગાહના દ્વારમાં તે જાણીશું. બીજો ક્વેશ્ચન છે કે ઉત્તર વૈક્રિય અને મૂળ શરીરની વચ્ચે શ્રેણીની વચ્ચે કોઈ આવે તો શું થાય? ઓકે, તો આત્મા કેવું છે? આત્મા છે અરૂપી, જેના વર્ણ ગંધ રસ સ્પર્શ નથી. હવે કોઈ પણ તેની આસપાસ, તેના આ જે વચમાં જે શ્રેણી છે તેની આરપાર કોઈ ચાલ્યો જાય તો પણ તેની કોઈ ફરક પડતો નથી. તે સ્પર્શ વગરનો છે. આત્મા જે છે, આત્મા પ્રદેશોની જે શ્રેણી છે તે સ્પર્શથી રહિત છે, તેને કોઈ ટચ કરી શકતો નથી, અને તે માટે આને કંઈ ફરક પડે નહીં. બીજો જે કાર્મણ શરીર અને તેજસ શરીર છે, આ જે વચમાં આખી આત્મા પ્રદેશોની શ્રેણી છે, તે કાર્મણ શરીર અને તેજસ શરીર આ બંનેથી યુક્ત છે. આ જે શ્રેણી આપને દેખાય છે કનેક્શન, તેની અંદર તેજસ કાર્મણ બંને શરીરો પણ છે. તો પણ તે પણ બંને શરીરો કેવા હોય? તે સૂક્ષ્મ હોય છે એકદમ, અને તે માટે તેને પણ કોઈ સ્પર્શી શકે નહીં. એટલે તેના આરપાર બીજો કોઈ જઈ શકે, અથવા તો આ પણ જે શ્રેણીની વચમાંથી કોઈ પણ પાસ ઓન થઈ જાય તો પણ આ બંનેને કંઈ ફરક નહીં પડે, તે ધ્યાનમાં રાખો. ઓકે, તો હવે અહીંયા આપણું વૈક્રિય શરીર એ કમ્પ્લીટ થયો છે. હવે તેની અંદર 2 ટાઈપ્સના વૈક્રિય શરીરો હોઈ શકે. પહેલા તો 2 ટાઈપ્સ કઈ રીતે તે આપણે જોયું, એક તો મૂળ શરીર અને ઉત્તર વૈક્રિય. આ 2 ટાઈપ્સ. બીજે રીતે પણ 2 ટાઈપ્સના થઈ શકે. તો તે કયા કયા? એક તો ભવ પ્રત્યયિક અને બીજો લબ્ધિ પ્રત્યયિક. હવે ભવ પ્રત્યયિક એટલે શું? પ્રત્યયિક એટલે શું? કે ભવના કારણે. પ્રત્યયિક એટલે કે તેના કારણે. તો ભવના કારણે એટલે શું તે આપણે જાણીશું. ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કોને હોઈ શકે? તો ભવ પ્રત્યયિક એટલે કોઈક એક એક્ઝામ્પલ સમજો કે
દેવતા છે અથવા તો નારકી છે. તો તે કોઈક દેવતા છે, તેને તેના દેવપણાના ભાવના કારણે મળેલો જે શરીર છે, જે વૈક્રિય શરીર, જે પોતે દેવપણાના ભાવના કારણે મળેલું હોય અથવા તો નારકીપણાના ભાવના કારણે જે શરીર મળેલું છે, જે વૈક્રિય શરીર મળેલ છે, તેને આપણે ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કહીએ છીએ. બીજો લબ્ધિ પ્રત્યયિક એટલે શું? તો લબ્ધિ પ્રત્યયિક એટલે કોઈક એવા જીવોને પોતે કરેલા પોતાના તપશ્ચર્યા અથવા તો એવા ગુણો, આત્માના એવા ગુણોનો વિકાસ કર્યો જેના દ્વારા તેને લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, જેના કારણે પછી તે આ ટાઈપની વૈક્રિય લબ્ધિ તે મેળવી લે. એટલે જન્મથી અથવા તો ભવથી નહીં, પણ કોઈક એવા તપશ્ચર્યાદિક એવા કાર્યો કરે તેના કારણે પછી તેને આ જે લબ્ધિ મળેલી છે, જેના દ્વારા એ આ વૈક્રિય શરીર બનાવી શકે, તે શરીરને આપણે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર કહીએ છીએ. અને તે કોને કોને હોઈ શકે? ભવ પ્રત્યયિક તો તેના કારણે આપણે જોયું. ભવ પ્રત્યયિક કોને હોઈ શકે? માત્ર દેવતા અને નારકીઓ. દેવતા અને નારકીઓ. પછી લબ્ધિ પ્રત્યયિક કોને હોઈ શકે? તો લબ્ધિ પ્રત્યયિક મનુષ્યોને હોઈ શકે, તિર્યંચોને હોઈ શકે. તે પણ તિર્યંચો કયા કયા? તો તિર્યંચોમાં પણ પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચો એટલે કે ગર્ભજ તિર્યંચો તે પણ કહી શકીએ. પછી બીજા કયા? તો તે વાયુકાયના જીવો, એ પણ બાદર, એ પણ બધાએ નહીં, કોઈક કોઈક. તો આટલા જીવોને જે હોઈ શકે છે તે છે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર. હવે આની અંદર આપણે ટોટલ 2 ટાઈપ્સના કઈ રીતે થઈ શકે તે જોયું. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવે છે કે એટ અ ટાઈમ હાઉ મેની શરીર બનાવે? તો તે કેટલા પણ હોઈ શકે, 1 2 3 4 5 10 લાખ, અસંખ્ય, જેટલી તેના ભાવના પ્રમાણે જેટલી તેને વૈક્રિય લબ્ધિ મળેલી હોય તેના હિસાબે બધા અલગ અલગ ટાઈપના અલગ અલગ પ્રમાણમાં બનાવી શકે છે. બીજો ક્વેશ્ચન છે, કેન તિર્યંચ ગેટ વૈક્રિય શરીર? તો ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો છે તે વૈક્રિય શરીર લબ્ધિ, વૈક્રિય લબ્ધિ તેઓને પોસિબલ છે. અને તે આપણે આગળ દંડકો જ્યારે કહીશું આ દ્વારની અંદર કોને કેટલા છે તેમાં આપણે જોઈશું. કે અહીંયા ક્વેશ્ચન આવે છે કે ગર્ભજ એટલે શું? તો ગર્ભજ એટલે કે જે માતા પિતાના સંયોગથી જેની ઉત્પત્તિ થાય તેને આપણે ગર્ભજ કહીએ છીએ. અને તેનો ઓપોઝિટ સમોરછેમ કહેવાય છે. તો સમોરછેમ જીવો એટલે શું? તો જેઓ પોતાના ઉત્પત્તિ યોગ્ય એવી કોઈ સિચ્યુએશન મળી જાય તેને, તો ત્યારે ઓટોમેટિકલી માતા પિતાના સંયોગ વગર જેઓની ઉત્પત્તિ થઈ જાય તેઓને આપણે સમોરછેમ જીવો કહીએ છીએ. ઓકે, અહીંયા એક રિક્વેસ્ટ આવી છે, ભવ પ્રત્યયિક પ્લીઝ એક્સપ્લેન. ઓકે, તો ભવ પ્રત્યયિક એટલે શું? કે જે જીવોને તેઓના જે પોતાનો જે ભવ મળેલું છે, તેઓને જે પ્રમાણેનું ભવ મળેલ છે, એક્ઝામ્પલ માટે દેવભવ અથવા તો નારકીનો ભવ, તો તે ભવના કારણે જેઓને ઓટોમેટિકલી વિશેષ એવી કોઈ તપશ્ચર્યા આદિ કરવાની કોઈને જરૂર નથી. અને તે માત્ર તેને જો દેવભવ પોતાનો નક્કી કર્યો છે, લાસ્ટ ભાવમાં દેવપણાનું આયુષ્ય બાંધીને આવ્યો છે, તો ઓટોમેટિકલી તેને ઉત્પત્તિથી પછી તેને આ વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થાય છે. અને તે પણ કોના કારણે? માત્ર તેને આ ભાવ મળ્યો છે તેના કારણે. તે માટે આપણે તેને ભવ પ્રત્યયિક કહીએ છીએ. અહીંયા લબ્ધિ પ્રત્યયિક પણ એક્સપ્લેન કરવા માટે આવી છે. ઓકે, તો લબ્ધિ પ્રત્યયિક, લબ્ધિ આ વર્ડનો મિનિંગ શું થાય છે? લબ્ધ, લબ્ધ એટલે કે મેળવેલું. મેળવેલું એટલે કે જે તપશ્ચર્યા આદિ એવી કોઈક વિશેષ જે તપ સાધના કરી છે તેના કારણે જે મળ્યું છે, જન્મજાત જે મત નથી મળ્યો, ઉત્પત્તિના કારણે અથવા તો આ ટાઈપના જે ભાવ છે તેના કારણે નથી મળ્યો, પણ વિશેષ ટાઈપની એવી કોઈ તપ ત્યાગ વગેરે કર્યો હશે આગળ, તેના કારણે જે પછી મળે છે તેને આપણે લબ્ધિ પ્રત્યયિક કહીએ છીએ, વૈક્રિય શરીર. ઓકે, અને એ પણ કોને કોને હોઈ શકે છે તે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો.
બીજો અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે ઉત્તર વૈક્રિય શરીર બનાવેલું હોય અને તે સમયે મૃત્યુ આવે તો શું થાય? તો ત્યારે તેનો વિલય થઈ જાય, ઉત્તર વૈક્રિયનો વિલય થઈ જાય, પછી આનું મૂળ શરીર છે તેમાંથી પછી આત્મા જાય. પહેલા તો ઉત્તર વૈક્રિય, તેમાંથી સનહરણ થઈ જાય. ઓકે, તો અહીંયા આપણો જે વૈક્રિય શરીર છે તેની વિવક્ષા અહીંયા આપણી કમ્પ્લીટ થઈ છે. હવે નેક્સ્ટ શરીર કયો છે તે આપણે સ્ટાર્ટ કરીશું. થર્ડ ટાઈપનો શરીર છે આહારક શરીર. અહીંયા આપણે બીજો અહીંયા એક્ઝામ્પલ જોઈ શકીએ આ ફોટોમાં. આ ફોટો જોતા જ યાદ આવી જાય. આ કોણ છે? મહાવીર સ્વામીનો જીવ છે, એમનું બાળપણ છે વર્ધમાન કુમાર. અને આ કોણ છે? આ દેવ. તે પોતે મહાવીર જે વર્ધમાન કુમાર છે તેમની પરીક્ષા કરવા માટે તે આવ્યો હતો. અને તે પોતે અલગ અલગ ટાઈપ્સના રૂપો તેણે કાર્યા હતા. કયા કયા? સૌ પ્રથમ તો એક નાગનો રૂપ કર્યો. પછી શું કર્યું? એક મિત્ર એટલે કે નાનો બાળક તેવા ટાઈપનો રૂપ કર્યો. પછી તે બાળકના કંધ ઉપર એટલે કે શોલ્ડર ઉપર જ્યારે વર્ધમાન કુમાર બિરાજ્યા તો પછી તેણે શું કર્યું? પોતાનો શરીર જે વૈક્રિય શરીર હતો, ઉત્તર વૈક્રિય શરીર, તેને પછી આવા ટાઈપનું એકદમ મોટું તાડ જેવું કરી દીધું, તાડના વૃક્ષ જેવું. આ જ એક એક્ઝામ્પલ આપણને ઉત્તર વૈક્રિય શરીરને માટે ધ્યાનમાં રાખીએ તો પણ આ આપણને બાયહાર્ટ થઈ જાય એવું છે. ઓકે, તો હવે નેક્સ્ટ છે આપણો આહારક શરીર. તો તે આહારક શરીર તે આપણે જાણીશું. આહારક શરીર કેવું હોય છે અને કોને કોને પ્રાપ્ત થઈ શકે છે? તો સૌ પ્રથમ તો આહારક શરીર તે ચારે ચાર ગતિના જેટલા પણ જીવો છે તે બધાને કોઈને આ અવેલેબલ નથી. એટલે કોઈ પણ જીવ આ આહારક શરીર બનાવી શકે એવું નથી. આમાં ઘણી બધી કન્ડિશન્સ લાગુ પડે છે આહારક શરીરને માટે. તો હવે આ જે આહારક શરીર છે તે માત્ર કોણ બનાવી શકે? તો જેઓની પાસે આહારક લબ્ધિ હોય તેઓ. અને તે પણ કેવા હોવા જોઈએ? મનુષ્ય ગતિવાળા હોવા જોઈએ. આગળ પુરુષ વેદને પામેલા એટલે કે સાધુ ભગવંત, એટલે કે પહેલા તો મનુષ્ય હોવા જોઈએ, પછી તે પુલ્લિંગવાળા એટલે કે પુરુષ હોવા જોઈએ. આગળ માત્ર પુરુષ હોવાથી નહીં ચાલે, પણ શું હોવું જોઈએ? દીક્ષિત હોવા જોઈએ. દીક્ષિત એટલે સર્વવીરથી સંયમ ગ્રહણ કરેલા હોવા જોઈએ. એટલે શું? સાધુ ભગવંત હોવા જોઈએ. આગળ તેઓ 14 પૂર્વને ભણેલા હોવા જોઈએ, 14 પૂર્વધર હોવા જોઈએ. પછી શું? આમર્ષ ઔષધિ જેવી લબ્ધિઓ તેઓના ધારક હોય તેઓ તો પણ ચાલે. એવા જે મુનિ મહાત્મા છે, જે સાધુ ભગવાન છે મનુષ્ય ગતિવાળા, એઓને આ પોસિબલ છે. હવે આની અંદર પણ આપણે શું કહ્યું? 14 પૂર્વધર. તો 14 પૂર્વધરની અંદર જ શું આવી ગયું? ઇનડિરેક્ટ મિનિંગ કે સમ્યક્ત્વ હોવું જોઈએ. 14 પૂર્વધર જે હોય તે સમ્યક્ત્વી હોય, તે નિયમા એ જ હોય. જે સમ્યક્ત્વી છે તેના સિવાય મિથ્યાત્વીઓને 14 પૂર્વધર ક્યારે પણ તેઓ 14 પૂર્વ ભણી શકે નહીં. મિથ્યાત્વીને કેટલું કહ્યું છે? માત્ર વધારેમાં વધારે ભણે તો 1 2 3 4 5 6 7 8 9 9.5 પૂર્વ સુધી તેઓ ભણી શકે. તેનાથી આગળ 10 પૂર્વ તો તે ક્યારેક પણ ન ભણે. 10 11 12 13 14 એટલે 14 પૂર્વધર આ વર્ડ આવે તો ત્યારે સમજી લેવાનું કે 14 પૂર્વધર કોણ હોઈ શકે? માત્ર સમ્યક્ત્વી. તો હવે અહીંયા સમ્યક્ત્વનું પણ કન્ડિશન એડ થઈ ગયું. તો આટલા કન્ડિશન્સ જેઓએ ફૂલફિલ કર્યા છે તેઓને આ આહારક શરીર બનાવવાની જે કેપેસિટી છે તે આવી શકે છે. અને એ પણ કેવા? બધા જ મુનિ ભગવંતો તે બનાવતા નથી. આમાં પણ આપણને એક ક્વેશ્ચન આવી શકે છે કે આમર્ષ ઔષધિ જે આપણે કહ્યું, તો આમર્ષ ઔષધિ એટલે શું છે? તો એ એક એવી ટાઈપની લબ્ધિ છે કે જેના કારણે શું થાય છે? લબ્ધિ એટલે કે પ્રાપ્ત કરેલી એવી કોઈક શક્તિ. લબ્ધ, આ વર્ડનો મિનિંગ શું થાય છે? પ્રાપ્ત કરેલું. તો એવી લબ્ધિ એટલે શું? કે એવી કોઈક શક્તિ કે જેના દ્વારા પછી શું થાય છે? શરીરમાં કોઈક એવા અવયવ એટલે કે કોઈક એવો શરીરનો એક ભાગ હોય, એટલે સમજો હાથ હોય, તો હાથ એવા અમર્ષ ઔષધિ લબ્ધિવાળા કોઈક મુનિ ભગવંત તેઓ જ્યારે કોઈક રોગીને પોતાનો એક જે
હાથ છે તેનો સ્પર્શ કરે તો તેના સ્પર્શ માત્રથી જ જે રોગી છે તેના બધા જ રોગો દૂર થઈ જાય. એઓને કહેવાય છે અમર્ષ ઔષધિ લબ્ધિને ધારણ કરનાર. અને એમ જરૂરી નથી કે હાથ જ હોય, એવું પણ થઈ શકે કે પગમાં પણ એવી લબ્ધિ આવે અથવા તો થૂકમાં પણ. એવા અલગ અલગ ટાઈપમાં કોઈ પણ અવયવમાં આવા ટાઈપની લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે કે જેના કારણે બીજા કોઈક અથવા તો પોતાને ક્યારેક રોગ થયો હોય તો ત્યારે પોતાના તે પાર્ટને, અંગના તે પાર્ટને પછી પોતાના તે બીજા જે પાર્ટ છે તેને સ્પર્શે અથવા તો પોતાને જ એવું તેનો પ્રયોગ કરે તો પછી તેઓનો જે રોગી છે તેનો જે રોગ છે તે બધા નષ્ટ પામી જાય છે. એક્ઝામ્પલ એક સનતકુમાર ચક્રવર્તીનો આવે છે કે સનતકુમાર ચક્રવર્તી, તેઓનો એક દૃષ્ટાંત આવે છે શાસ્ત્રની અંદર કે તેઓ જ્યારે ચક્રવર્તીપણામાં જ્યારે મહારાજા હતા, ચક્રવર્તી હતા, તો ત્યારે દેવતાઓ તે ઠેકાણે તેમનું રૂપ, તેની પ્રશંસા જાણીને પછી તેઓનું રૂપ જોવા માટે આવેલ હતા. પણ ત્યારે સનતકુમાર ચક્રવર્તીને પોતાનો રૂપ, તેના ઉપર અહંકાર આવવા દ્વારા પછી શું કર્યું, એઓએ દેવતાઓને કહ્યું કે હમણાં તો આ તમે જે જુઓ છો તે કંઈ નથી, જ્યારે હું અલંકારોથી, આભૂષણોથી સુસજ્જ થઈને પછી આગળ જ્યારે રાજગાદી ઉપર બિરાજીશ ત્યારે આપ જોશો તો ત્યારે આપણને ખબર પડશે કે મારું રૂપ શું છે. તો આવા ટાઈપનો જે અહંકારના જે ભાવો થોડા આવ્યા તેમને, તેના કારણે પછી શું થયું, તેઓના શરીરમાં 16 ટાઈપના રોગો ઉત્પન્ન થઈ ગયા. એટલે આ સ્ટોરી ઘણી મોટી છે. પછી આગળ જતા તેઓએ દીક્ષા ગ્રહણ કરી, પછી આગળ તેમને એવા ટાઈપની લબ્ધિ ઉત્પન્ન થઈ કે જે પછી તેઓની થૂકની અંદર જ એવી લબ્ધિ આવી ગઈ, શક્તિ આવી ગઈ કે પછી તેઓ માત્ર તે થૂકને પોતાના શરીર ઉપર લગાડી દે તો પછી તેઓના શરીરમાં જે 16 ટાઈપના રોગો થયા હતા તે બધા નષ્ટ થઈ જાય. એ પણ જ્યારે તે પછી તે દેવો પાછળથી આવ્યા હતા, આ લબ્ધિ મળી ગઈ હતી ત્યારે, તો ત્યારે આ પોતે જે દીક્ષિત એવા સાધુ ભગવંત એવા સનતકુમાર ચક્રવર્તીના જીવ, તેઓએ પછી પ્રયોગ કરીને બતાડ્યું પોતાની જ એક આંગળી ઉપર કે પોતાની જે થૂક છે તે પછી તે આંગળી ઉપર લગાડીને બતાડી. તો પછી તેઓની જે આંગળી હતી, જે રોગથી આખો શરીર તેમનો ગ્રસ્ત થઈ ગયો હતો, જે રોગને તેઓ સહન કરતા હતા પછી સાધુપણાની અંદર, તે રોગના કારણે જે કૃશ એવી તેમની રોગી કાયા થઈ ગઈ હતી, તે કાયાને માત્ર તેમના પોતાના થૂકને જ્યારે પોતાની જે આંગળી છે તેના ઉપર માત્ર લગાવ્યું તો તે સુવર્ણમય કાંતિ જેવી થઈ ગઈ, સુવર્ણમય કાંતિવાળી થઈ ગઈ તે આંગળી. એટલે પછી આ માત્ર એક એક્ઝામ્પલ છે કે આવા ટાઈપની લબ્ધિઓ હોય છે અને તે એક ટાઈપની આ બીજી આપણે કહીએ છીએ આમર્ષ ઔષધિ લબ્ધિ. તો એવા લબ્ધિના ધારક અથવા તો 14 પૂર્વધર, એવા જે સાધુ ભગવંતો હોય 14 પૂર્વધર, તેઓને આ આહારક શરીર બનાવવાની જે કેપેસિટી છે તે આવી શકે છે. અહીંયા ક્વેશ્ચન આવેલ છે 14 પૂર્વધર એટલે શું? તો આપણો જે શાસ્ત્રના જ્ઞાન છે તે બધા જ શાસ્ત્રો, જો આમ દ્વાદશાંગીની રચના થાય છે તો તેની અંદર 12મું અંગ છે દૃષ્ટિવાદ નામનો, તેની અંદર 14 પૂર્વ આવેલા છે, તેનો એક પાર્ટ છે 14 પૂર્વો. હવે તે 14 પૂર્વો જો લખવા માટે કોઈ બેસે તો પછી એક એક પૂર્વો અનેક મહાવિદ્ય ક્ષેત્રની અંદર રહેલા હાથીના સાઇઝના, તેના વજનના, જો ઇંક ભેગી કરવામાં આવે, સોલિડ જ એટલે કે પાવડર, સાઈનો જે પાવડર છે તે ભેગું કરવામાં આવે, તેનું જો વજન છે, પહેલા પૂર્વનો માટે કહ્યું છે કે પહેલો પૂર્વ જો કોઈ લખવા બેસે, પહેલો પૂર્વનો જ્ઞાન કોઈ લખવા બેસે તો પછી તેને કેટલી સાઈ જોઈએ તે લખવા માટે? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે મહાવિદ્ય ક્ષેત્રનું જે હાથી છે તે એક હાથીનો જે વજન હોય છે તે વજન પ્રમાણ પાવડર્ડ ઇંક, એટલે તેની અંદર પાણી નથી હજી, પાવડર ઇંક, તે ઇંક પાવડરને તેનું વજન કરવામાં આવે, તે હાથીનો જે વજન છે તેટલું જ વજનની ઇંકનો પાવડર લીધું, તેટલો જ પછી તેના આગળ શું કરવાનું, તો તેની અંદર પાણી મિક્સ કરીને પછી તેને લખવાનું સ્ટાર્ટ કરીએ તો હવે તેનાથી કેટલું બધું લખી શકાય, તેટલું જ છે એક પૂર્વનું જ્ઞાન.
પછી આગળ જતા જતા ડબલ થતા જાય છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે વૈક્રિય શરીરી જીવ એકેન્દ્રિય બેઇન્દ્રિય ઉત્તર વૈક્રિય બનાવી શકે? તો હા, કોઈક સમજો કે કોઈક એક મનુષ્ય છીએ, આપણી પાસે તો નથી, પણ કોઈક એક મનુષ્ય છે, તેમની પાસે જો વૈક્રિય લબ્ધિ હોય તો પછી તે કોઈ પણ ટાઈપના જીવ જેવા પણ બનાવી શકે, જીવો જેવા પણ શરીરો બનાવી શકે, અથવા તો મોબાઈલ પણ બનાવી શકે પોતાના વૈક્રિય શરીર દ્વારા. એટલે આવા ટાઈપના કંઈ પણ બનાવી શકે. બીજું, આપણને તે પણ ખ્યાલ છે કે જ્યારે ઉપસર્ગો થતા હતા મહાવીર સ્વામીને, તેમના સાધના કાળ હતો 12.5 વર્ષનો, તો તેની અંદર તેમને ઘણા ઉપસર્ગો થયેલા હતા. શૂલપાણી યક્ષોએ, અહીંયા એક્ઝામ્પલ લઈશું શૂલપાણી યક્ષનું, તો ત્યારે તેણે શું કર્યું હતું, ઘણા એવા રૂપો દ્વારા, પછી આ સંગમ દેવ હતો, તેણે પણ જે વાઘ, સિંહ, પછી વીંછી વગેરે એવા રૂપો કરીને પછી અલગ અલગ એવા વિકુર્વ્યા હતા, અને તેના દ્વારા પછી તેણે આ ટાઈપના ઉપસર્ગો કર્યા હતા. એટલે ઉત્તર વૈક્રિય શરીર કોઈ પણ ટાઈપના બનાવી શકાય, ભલે 2 ઇન્દ્રિય હોય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 હોય. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવે છે 9.5 પૂર્વ ઈશ્વર અભવી જીવ. તો અભવી એટલે મિથ્યાત્વી છે, તો મિથ્યાત્વીમાં કોઈ પણ આવી શકે. ભવી જીવ કે અભવી જીવ. હવે આગળના આપણે પદાર્થો છે તે અવસરે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ, બધા સાતામાં રહેજો.